રીંગણનો લીલો ઓળો બનાવવા માટે આપણે રીંગણને શેકવાના છે, તો આ રીતે પ્રિપેર કરીને આપણે રીંગણને શેકી લેશું. ત્યારબાદ આપણે લીલી ડુંગળી, લીલું લસણ, 3 થી 4 તીખા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ટમેટાને આ રીતે કટ કરી લીધું છે. અને આપણા રીંગણ પણ શેકાઈને તૈયાર છે. હવે આપણે મરચાં અને આદુને આ રીતે ક્રશ કરી લેશું અને લસણને પણ ક્રશ કરી લેવાનું છે. તમે આ પ્રોસેસ મોટા પેસલમાં વાટીને પણ કરી શકો છો. શેકાઈ ગયેલા રીંગણની છાલ કાઢીને મેશ કરી લેશું. હવે આપણે લીલા ઓળાનો વઘાર કરીશું, તો તેના માટે આપણે 3 મોટી ચમચી તેલ લીધું છે. તેમાં આપણે લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ એડ કરી દઈશું. થોડું સતળાઈ જાય ત્યારબાદ આપણે લીલું લસણ એડ કરી દઈશું અને કટ કરેલા લીલી ડુંગળીના પાંદ એડ કરી દઈશું. આ ઓળામાં તીખાસ માટે આપણે મરચાં અને આદુ ક્રશ કરીને એડ કર્યા છે. ત્યારબાદ ટમેટા એડ કરી દઈશું. ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 1 ચપટી હળદર પાવડર એડ કરશું. ધાણા જીરું પાવડર એડ કરશું અને મેશ કરેલા રીંગણ એડ કરશું. 1 થી 2 મિનિટ થવા દેશું તો લીલો ઓળો તૈયાર છે. લીલા ધાણા એડ કરશું.